આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. પિતામહ, ગુરુદ્રોણ, આપ આ સર્વને લઈ જાઓ. મારે દુર્યોધન સાથે એકાંતમાં વાતો કરવી છે. દુર્યોધન, આજ્ઞા પિતામહ. તું અર્જુનની શક્તિઓને નથી જાણતો. અર્જુન પાસે એ ભયંકર દિવ્યાસ્ત્ર છે. આ શસ્ત્રોથી સુસજ્જિત અર્જુન સામે જીતવાનું સામર્થ્ય તમારામાંથી કોઈનામાં પણ નથી. એટલે દુર્યોધન, હજી સમય છે. તારા શેષ ભાઈઓના પ્રાણોની સુરક્ષા કરી લે. પાંડવો સાથે સમજૂતી કરી લે.
પિતામહ, આપ કમ સે કમ અત્યારે તો અમારા સૌની ચિંતા છોડી દો. આપ કેવા મનુષ્ય છો જે હંમેશા બીજાઓ માટે વિચાર્યા કરે છે, કદી કદી પોતાના પ્રતિ પણ વિચારો પિતામહ. દુર્યોધન, હું તમારા સર્વમાં જ્યેષ્ઠ છું. હું તો મરતા મરતા એમ જ ઈચ્છીશ કે કૌરવો અને પાંડવોમાં સમજૂતી જ થાય. મેં તો સદા આ જ પ્રયાસ કર્યો છે. વિદુરે પણ પ્રયત્ન કર્યો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ આની ચેષ્ટા કરી, પરંતુ તે એમનામાંથી કોઈની પણ વાત ન માની. અને હવે 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 આ ભીષણ સંઘાર થાય છે, અને હજી પણ તું આ ભીષણ સંઘાર રોકી શકે છે દુર્યોધન, રોકી શકે છે. સમસ્ત કુરુકુળ માટે આ જ ઉચિત છે. તું સંધિ કરી લે, તું સંધિ કરી લે વત્સ. દુર્યોધન, હું નથી ઈચ્છતો કે મારી ચિતા પછી કુરુક્ષેત્રમાં કોઈ બીજી ચિતા પ્રગટે. પુત્ર, હું ઈચ્છું છું કે સદા માટે આંખો બંધ કરતા પહેલા એકબીજાનો વિરોધ કરવા વાળા રાજા ફરી મળે, પિતા પુત્ર ફરી મળે, ભાણેજ મામાને ફરી મળે, શિષ્ય ગુરુને ફરી મળે, ભાઈ ભાઈને ફરી મળે. તું ચૂપ છે દુર્યોધન. આ મૌન બહુ જ ભયાનક હોય છે વત્સ. યુદ્ધ સભામાં મારી જીવવાને કાબુમાં રાખીને મેં બહુ ભયંકર ભૂલ કરી હતી વત્સ. અને આજે જ્યારે હું બોલવા ઈચ્છું છું તો તું સાંભળવા નથી માંગતો. કદાચિત તું કંઈ વિચારી રહ્યો છે પુત્ર. વિચાર, હા હા વિચાર પુત્ર. તને નિર્ણય લેવા માટે સમય જોઈએ છે ને? હું આપવા તૈયાર છું. હા, જેટલો સમય જોઈએ છે લઈ લે, જેટલો સમય જોઈએ છે લઈ લે. આ શૈયા મૃત્યુ શૈયા તો છે, પરંતુ મારા પ્રાણ મારા મૃત્યુને નહીં, મને આધીન છે. હું મારા પ્રાણ જ નહીં ત્યાગુ પુત્ર. યદિ તું આ યુદ્ધને સમાપ્ત કરવા ઈચ્છે છે તો મને જણાવ, મને જણાવ. અને જો એવું કરતી વખતે તારા મનમાં ગ્લાનિની ભાવના આવે, મનમાં સંકોચ થાય, તો હું યુધિષ્ઠિરને આદેશ આપીશ. એ મારી આજ્ઞાનું અપમાન નહીં કરે. અને જો તું આ યુદ્ધને ચાલુ રાખવા માંગે છે તો હું આ યુદ્ધને રોકવાનો આદેશ આપીને યુધિષ્ઠિરનું અપમાન નહીં કરું. આ ધર્મ નહીં કરી શકું, હું આ ધર્મ નહીં કરી શકું. આ રાજહટ પણ બહુ ખરાબ વસ્તુ છે. એનાથી બચ પુત્ર, એનાથી બચ. યદિ મારી સલાહ નહીં માને તો અંતમાં પસ્તાવાનો પણ સમય નહીં મળે તને. કારણ કે પસ્તાવા માટે જીવનનું શેષ હોવું આવશ્યક હોય છે પુત્ર. શેષ હોવું આવશ્યક હોય છે. મને નિદ્રા આવે છે, મને એકલો છોડી દે.
એકલો છોડી દે, મને એકલો છોડી દે. સૈનિકો, પિતામહની ચારે બાજુ ખાડો કરી દો. પિતામહની ચારે બાજુ સૈનિકોનો પહેરો ઉભો કરી દો, જેથી પિતામહને કોઈ વન્ય પ્રાણી હાનિ ન પહોંચાડે. મહારાજ, પિતામહના નિષ્ક્રિય થવા પશ્ચાત એવું લાગે છે કે આજે હસ્તિનાપુર અનાથ થઈ ગયું છે. તું તું સત્ય કહે છે સંજય, સત્ય કહે છે. આજે આ હસ્તિનાપુર અનાથ થઈ ગયું છે. આજે સમસ્ત કૌરવ અનાથ થઈ ગયા છે. આજે આ ધૃતરાષ્ટ્ર અનાથ થઈ ગયો છે. ગાંધારીએ સાચું જ કહ્યું હતું સંજય, કે કૌરવ અને પાંડવમાંથી કોઈ પણ જીતે, હાર આપણી જ થશે. આજે આપણે હારી ગયા. અમારો સંપૂર્ણ પરાજય થઈ ગયો સંજય, સંપૂર્ણ પરાજય. હા મહારાજ. ગાંધારી, મહારાજ, ગાંધારી, મહારાજ, આજે હું અનાથ થઈ ગયો ગાંધારી. હા મહારાજ, એ અશુભ સમાચાર સાંભળીને મને એમ લાગ્યું કે આજે મેં મારા પિતા ખોઈ દીધા છે. આ અનર્થનું કારણ હું છું ગાંધારી, હું છું. એવું ન બોલો મહારાજ, એવું ન બોલો. હા ગાંધારી, હા. મેં મારા પુત્ર ધર્મનું પાલન ન કર્યું. એનું જ પરિણામ છે કે આજે પિતામહનો અંત થવા જઈ રહ્યો છે. ગાંધારી, હું હત્યારો છું, હું હત્યારો છું. મેં પિતામહની હત્યા કરી છે. નહીં મહારાજ, શાંત થઈ જાઓ મહારાજ, શાંત થઈ જાઓ. તાજશ્રી તો ત્યાગની એક આદર્શ મૂર્તિ હતા. એમની છત્ર છાયામાં રહીને મારું સ્વાર્થી બની જવું મારા જીવનની સૌથી મોટી વિડંબના છે. ગાંધારી, પોતાના પિતાના સુખ માટે તાજશ્રી ભીષ્મએ આજીવન બ્રહ્મચર્ય વ્રતનું કઠોર પાલન કર્યું. એમના પિતાના સુખ માટે હસ્તિનાપુરના રાજ સિંહાસન પર એમનો જે અધિકાર હતો એ અધિકારનો ત્યાગ કર્યો. અને મેં અધિકાર ન હોવા છતાં પણ એ રાજ સિંહાસન પર કબજો કરી લીધો. કેવો પુત્ર છું હું, કેવો પુત્ર છું. આ ધૃતરાષ્ટ્રને કુટિલ રાજનીતિ અને સ્વાર્થે જન્મ આપ્યો છે. મહારાજ, આ યુદ્ધ મેં શરૂ કર્યું છે ગાંધારી, અને મારે જ કારણે સમસ્ત કુરુકુળ સર્વનાશના ઉંબરે ઊભું છે. પિતામહના શરીરમાં જેટલા બાણ વાગ્યા છે
એ બધા મારા શરીરમાં વાગવા જોઈતા હતા. એ શરશૈયા પર મારે શું જોઈતું હતું ગાંધારી, એ મને મળવી જોઈતી હતી. મહારાજ, શરસૈયા પર એમને કેટલી પીડા થઈ રહી હશે. જીવનભર એમની આગળ પાછળ સેવક હતા, જે સદા જ એમના પુત્રો અને પૌત્રોની વચ્ચે રહ્યા, જે એકલા થઈને પણ ક્યારેય એકલા ન હતા. એ જ પિતામહ ભીષ્મ, એ જ કુરુકુળના શ્રેષ્ઠ દેવવ્રત ભીષ્મ આજે રણભૂમિમાં એકલા હશે, ભૂખ્યા તરસ્યા હશે. કોણ એમની સેવા કરશે? કોણ એમની સેવા કરશે? મહારાજ, સેનાપતિ દ્રોણાચાર્યનો જય! સેનાપતિ ગુરુ દ્રોણાચાર્યનો જય! સેનાપતિ ગુરુ દ્રોણાચાર્યનો જય! સેનાપતિ ગુરુ દ્રોણાચાર્યનો જય! ગુરુદેવ, આ તલવારની સાથે હું કૌરવોનું માન, સન્માન અને અભિમાન આપના હાથોમાં સોંપી રહ્યો છું. એની રક્ષા કરો ગુરુદેવ. યુવરાજ, વિશ્વાસ કરો, મારા હાથોમાં કૌરવોનું માન, સન્માન અને અભિમાન એ પ્રકારે સુરક્ષિત રહેશે જે પ્રકારે પિતામહ ભીષ્મના હાથોમાં સુરક્ષિત હતું. હું પ્રાણ આપી દઈશ, પણ કૌરવોના માન પર આંચ નહીં આવવા દઉં. આ પ્રાણની સાથે હું કૌરવ સેનાનો સેનાપતિ પદભાર સંભાળું છું. સેનાપતિ ગુરુ દ્રોણાચાર્યનો જય! સેનાપતિ ગુરુ દ્રોણાચાર્યનો જય! સેનાપતિ ગુરુ દ્રોણાચાર્યનો જય! સેનાપતિ ગુરુ દ્રોણાચાર્યનો જય! પિતામહ પશ્ચાત ગુરુ દ્રોણનું સેનાપતિ બનવું આપણે માટે ચિંતાનો વિષય છે કેશવ. મોટા ભાઈ, મારી દ્રષ્ટિએ આ ચિંતાનો વિષય છે પણ અને નથી પણ. ચિંતાનો વિષય છે પણ અને નથી પણ? આ શું કહો છો કેશવ? મોટા ભાઈ, હું ઠીક કહું છું. ગુરુ દ્રોણ શસ્ત્ર વિદ્યામાં સંસારના સર્વશ્રેષ્ઠ ગુરુ છે. આ સત્ય આપણે સૌ જાણીએ છીએ. એટલે આપણે એમના બાહુબળ, શસ્ત્ર વિદ્યા અને યુદ્ધ કુશળતા પર જરા પણ સંદેહ ન કરવો જોઈએ. પરંતુ એક સત્ય એ પણ છે કે એમણે એમની વિદ્યાની સંપૂર્ણ સંપત્તિ પોતાના પ્રિય શિષ્ય પાંડવો પર લૂંટાવી છે. વિશેષ કરીને અર્જુનને યુદ્ધ વિદ્યામાં એટલો નિપુણ કર્યો છે કે સ્વયં ગુરુને પોતાના શિષ્યનો સામનો કરતી વખતે વિચારવું પડશે. આપનું કહેવું ઉચિત છે કેશવ. તો પણ હું કઈ રીતે ભૂલી શકું કે ગુરુ દ્રોણ જુદા જુદા પ્રકારની વ્યૂહરચનામાં વિશેષ દક્ષતા ધરાવે છે. એમનો બનાવેલો વ્યૂહ કરોળિયાની જાળ જેવો હોય છે, જેમાં યોદ્ધા પતંગિયાની જેમ ફસાઈને તરફડીને મૃત્યુ પામે છે. એવા કાળમુખા વ્યૂહના નિર્માણ કરતા તરફથી હું નિશ્ચિંત કઈ રીતે થઈ જાઉં કેશવ? કઈ રીતે થઈ જાઉં? મોટા ભાઈ ગુરુ દ્રોણના વ્યૂહને વ્યર્થ જ મહત્વ આપે છે. મારી ગદાએ મોટા મોટા પર્વતોના ટુકડે ટુકડા કર્યા છે, પછી વ્યૂહ શું વાત છે? મારી ગદાના ભીષણ પ્રહારથી હું એમના દરેક વ્યૂહને ધ્વસ્ત કરી નાખીશ. નહીં કાકાશ્રી, એવા અમોદ વ્યૂહ યોદ્ધાના બાહુબળથી નહીં, પરંતુ એમના બુદ્ધિબળથી ધ્વસ્ત કરાય છે. વ્યૂહનો ઉત્તર પ્રતિવ્યૂહની રચના કરીને અપાય છે.
જેમ કે જો શત્રુએ ગરુડ વ્યૂહની રચના કરી તો એનો ઉત્તર આપણે અર્ધચંદ્ર વ્યૂહની રચના કરીને આપવો જોઈએ. અને જો શત્રુ મકર વ્યૂહની રચના કરે તો આપણે શાઇન વ્યૂહ અથવા ક્રોન્ચ વ્યૂહની રચના કરવી જોઈએ. બહુ સરસ, બહુ સરસ. અભિમન્યુ, તું તો જન્મથી જ દ્વારિકામાં ઉછર્યો અને મોટો થયો છે. બલરામજી પાસે ગદા ચલાવવાની અને યુદ્ધના દાવપેચની શિક્ષા લેવાની વાત તો સમજાય છે, પરંતુ આ વ્યૂહ, પ્રતિવ્યૂહ જેવી ગૂઢ વાતો અવશ્ય તે તારા નાના મામા શ્રી દ્વારકાધીશ પાસે શીખી હશે. નહીં કાકાશ્રી, વ્યૂહ રચનાની આ ગૂઢ શિક્ષા મેં મારા મામાશ્રી પાસે નથી લીધી. તો પછી એ તો મેં મારા પિતાશ્રી પાર્થ અર્જુન પાસે લીધી છે. અર્જુન પાસે? પરંતુ અમે બધા તો 13 વર્ષ સુધી વનવાસમાં હતા. આટલા વર્ષો પશ્ચાત તારું અર્જુન સાથે મિલન થયું. પછી તને અર્જુન પાસે શિક્ષા ક્યારે મળી, અભિમન્યુ? આ શિક્ષા મેં મારી માતા સુભદ્રાના ઘરમાં જ પ્રાપ્ત કરી હતી. ગર્ભાવસ્થામાં? હા કાકાશ્રી, માતાશ્રીને યુદ્ધ નીતિના વિષયમાં અધિકથી અધિક જાણવાની ઉત્સુકતા રહેતી હતી અને એટલા માટે એ પિતાશ્રી સાથે આ વિષયમાં ચર્ચા પણ કર્યા કરતા હતા. પિતાશ્રીએ યુદ્ધના વ્યૂહ વિશે જેટલી પણ જાણકારી આપી હતી એ સર્વ મેં માતાશ્રીના ગર્ભમાં જ રહીને પ્રાપ્ત કરી હતી. વાહ ભત્રીજા વાહ, તું તો જન્મજાત યોદ્ધા નીકળ્યો. હવે આપણે ગુરુદ્રોણની ચિંતા ન કરવી જોઈએ. ચિંતા તો આપણે અવશ્ય કરવી જોઈએ, પરંતુ મહાવીર કર્ણની. કાલથી કર્ણ કૌરવોની સેનામાં સંમિલિત થઈને યુદ્ધ કરશે. કેશવ, કર્ણનું યુદ્ધમાં સંમેલિત થવું આપણે માટે ચિંતાનો નહીં, હર્ષનો વિષય છે. મને આજ દિવસની તો પ્રતીક્ષા હતી. મારા તુણીરનું એક એક બાણ એ સૂત પુત્રના શરીરને છેદવા માટે વ્યાકુળ છે. હા માધવ, એ કાયર હજી સુધી મારી ગદાથી એટલે બચ્યો કેમ કે પિતામહના નેતૃત્વનું બહાનું કાઢીને એણે યુદ્ધ ન કર્યું. પરંતુ હવે એ બચી નહીં શકે. કાલે એણે મારી ગદાનો અવશ્ય સામનો કરવો પડશે. નહીં ભીમભાઈ, નહીં. કર્ણ મારો શત્રુ છે, એ મારો શિકાર છે. કાલે એનો સામનો અર્જુન સામે થશે, કેવળ અર્જુન સામે. અંગરાજ કર્ણ, આવો મિત્ર, આવો. પધારો મામાશ્રી. અંગરાજ કર્ણ, આ શસ્ત્રોને અને તમારા હાથમાં બાણોને જોઈને કોઈ પણ અનુમાન લગાડી શકે છે કે કાલના યુદ્ધ પહેલાની આ રાત્રિ કાપવી તમારે માટે બહુ જ અઘરી છે. તમે કાલના સૂર્યોદયની પહેલા જ યુદ્ધ કરવા માટે વ્યાકુળ થઈ રહ્યા છો. હા યુવરાજ, તમે મારા મિત્ર છો. તમારાથી મારા મનની વાત કેવી રીતે છુપાયેલી રહે? યુદ્ધ ભૂમિમાં રહેવા છતાં પણ યુદ્ધમાં ભાગ ન લઈને હું કૌરવોના શિબિરમાં બેસીને દરરોજ મારા શાસ્ત્રોને જોયા કરતો હતો અને નિરાશ થઈને એમ વિચારતો હતો કે પિતામહ જેવા મહાન યોદ્ધાના હોવાથી હું પાંડવો વિરુદ્ધ યુદ્ધ નહીં કરી શકું અને મારા યુદ્ધમાં ભાગ લેવા પહેલા જ પાંડવોનો નાશ થઈ જશે અને હું મારા સૌથી મોટા શત્રુ અર્જુનનો વધ નહીં કરી શકું, જે પોતાને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર કહે છે. પરંતુ હવે દ્રોણાચાર્યના સેનાપતિ બની ગયા પછી હું મારા તીરોથી અર્જુનની છાતીને એવી રીતે વીંધી નાખીશ જે રીતે એણે પિતામહની છાતીને વીંધી છે. અર્જુને તો પિતામહને શરસૈયા પર સુવાડ્યા છે,
પરંતુ હું અર્જુનને મૃત્યુશૈયા પર પોઢાડી દઈશ. પિતામહના નેતૃત્વમાં યુદ્ધ ન કરવાની મારી પ્રતિજ્ઞાએ મારા હાથ બાંધી દીધા હતા, પરંતુ પિતામહના નિષ્ક્રિય થયા બાદ મારા હાથ ખુલી ગયા છે. હા અંગરાજ, હવે તમારે યુદ્ધમાં છૂટથી હાથ ચલાવવા પડશે અને પોતાના સૌથી ઘાતક શસ્ત્રોનો પ્રયોગ કરવો પડશે. ગાંધાર નરેશ, કેવળ આ શસ્ત્રોથી કામ નહીં ચાલે, કારણ કે અર્જુનની પાસે એવા ઘાતક અને વિનાશક અસ્ત્ર પણ છે જે એણે એના પિતાશ્રી દેવરાજ ઇન્દ્ર પાસેથી પ્રાપ્ત કર્યા છે. અર્જુનના એ શસ્ત્રોને નાશ કરવા માટે મારે મારા અસ્ત્ર ભંડારમાંથી એ મહાવિનાશક અસ્ત્ર પણ લાવવા પડશે જેનો તોડ અર્જુનની પાસે નથી. મિત્ર, મેં હંમેશા જ તમારી મિત્રતાને મારી શક્તિ સમજી છે અને અર્જુન સાથેની તમારી શત્રુતાને તમારી શક્તિ, અને આ બંને શક્તિઓના ભરોસે જ મેં આ મહાયુદ્ધ આરંભ કર્યું છે. મિત્ર, મને તમારા અસ્ત્ર શસ્ત્રથી વધારે તમારી મિત્રતા પર વિશ્વાસ છે. મિત્રતા પર. જ્યારે તમે મારી મિત્રતા પર વિશ્વાસ કર્યો છે તો હું પણ આ વિશ્વાસની લાજ રાખીશ, અને જો આવશ્યકતા હશે તો મારા મિત્ર માટે મારા પ્રાણ પણ ન્યોછાવર કરી દઈશ. નહીં મિત્ર કર્ણ, નહીં. આવી અશુભ વાત ફરી કદી તારા મોઢામાંથી ન કાઢતો. ભાણિયા, આવી અશુભ વાત બોલવી તો દૂર, વિચારવાની પણ આવશ્યકતા નથી. જ્યાં સુધી અંગરાજના તન પર આ દિવ્ય કવચ છે અને કાનમાં આ દિવ્ય કુંડળ છે, અર્જુન દેવેન્દ્રના આપેલા અસ્ત્રોથી તો શું, સ્વયં ઇન્દ્રરાજ પણ ઈચ્છે તો એમના સૌથી વિનાશક શસ્ત્રોથી અંગરાજનો વાળ પણ વાંકો નહીં કરી શકે. હા, સ્વયં ઇન્દ્રરાજ પણ ઈચ્છે તો એમના સૌથી વિનાશક શસ્ત્રોથી અંગરાજનો વાળ પણ વાંકો નહીં કરી શકે. હા, હું એવું નહીં થવા દઉં. પ્રણામ પ્રભુ. આવો દેવેન્દ્ર, કેમ આવું થયું? હે ત્રિલોકીનાથ, ત્રણેય લોકમાં આપથી તો કોઈ વાત છુપી નથી રહી શકતી. આપ સારી રીતે જાણો છો કે હું અહીં શું કામ આવ્યો છું. પ્રભુ, મને મારા પુત્ર અર્જુનની ચિંતા આપ સુધી ખેંચી લાવી છે. પ્રભુ, હું જાણું છું કે આપ અર્જુનના સખા છો અને આપે આ મહાયુદ્ધમાં આપની વિશેષ કૃપા દ્રષ્ટિથી અર્જુનના સારથી બનવાનું પણ આપે સ્વીકાર કર્યું છે. આ પ્રકારે આપે અર્જુનને આપની સુરક્ષા હેઠળ લઈને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરી છે. હા, મિત્ર હોવાના સંબંધે મારે એટલું તો અવશ્ય જ કરવાનું હતું. વિશેષ કરીને એટલે કારણ કે આ યુદ્ધમાં એ ધર્મ પર છે. પરંતુ તમે તો આ બધું જાણો છો, તો પણ અર્જુનની ચિંતા કરો છો. શું કરું ભગવાન? એક પિતાનો એના પુત્ર પ્રતિનો મોહ મને વિવશ કરે છે. પિતા જ્યાં સુધી સ્વયં પોતાના પુત્રની સુરક્ષા માટે કંઈ ને કંઈ નથી કરી લેતો ત્યાં સુધી એને આરામ નથી મળતો. પ્રભુ, મમતાની પ્રવૃત્તિ જ કંઈક એવી હોય છે કે માતા પિતા પુત્ર મોહમાં કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. હા દેવરાજ, પુત્ર પ્રેમ અને મમતા આદરણીય ભાવનાઓ છે, પરંતુ પુત્ર મોહમાં ધૂતરાષ્ટ્રની ભાંતિ આંધળા થઈ જવું ઉચિત નથી. આ જે મહાવિનાશક યુદ્ધ થઈ રહ્યું છે એ ધૂતરાષ્ટ્રના અનુચિત પુત્ર મોહને કારણે જ થઈ રહ્યું છે. પ્રભુ, ધૃતરાષ્ટ્રે આ સર્વ અનર્થ દુર્યોધનને પાંડવોનો અધિકાર છીનવીને કેવળ રાજપાટ અપાવવા કર્યો હતો અને પોતાની મૂર્ખતાને કારણે પોતાના સર્વ સંતાનોને મૃત્યુના મોહમાં ધકેલી દીધા છે. પરંતુ હું એવો કોઈ અનર્થ નથી કરવા માંગતો. પ્રભુ,
હું તો કેવળ અર્જુનના પ્રાણોની સુરક્ષા હેતુ કર્ણ અને અર્જુન વચ્ચે જે શક્તિનું અસંતુલન છે એને સમાન કરવા માંગુ છું. પ્રભુ, આપ તો જાણો જ છો કે કર્ણના પિતા સૂર્યદેવે કર્ણને જન્મતાની સાથે જ કવચ કુંડળ પ્રદાન કર્યા. એને કારણે એ યુદ્ધ ભૂમિમાં અજય થઈ ગયો છે. આ પ્રકારે યુદ્ધ ભૂમિમાં એનું પલડું પહેલેથી જ ભારે છે. પરંતુ અર્જુન પાસે એવી કોઈ સુરક્ષા નથી પ્રભુ. એટલે બંનેની સ્થિતિ સમાન નથી પ્રભુ. એટલે કવચ કુંડળને કારણે કર્ણનું પલડું પહેલેથી જ ભારે છે. એટલે જો હું કર્ણ પાસેથી આ કવચ કુંડળ પ્રાપ્ત કરી લઉં તો બંનેની શક્તિના પલડા બરાબર બરાબર થઈ જશે. પ્રભુ, એને માટે મેં એક ઉપાય વિચારી રાખ્યો છે. કર્ણ એક પરમદાની છે અને એનો એક નિયમ છે, રોજ પ્રભાતે સૂર્યદેવની પૂજા કર્યા પશ્ચાત કોઈ યાચક એની પાસે જે પણ માગે એને નકારતો નથી. હું એ જ સમયે યાચક બનીને એની પાસે જઈશ અને એના કવચ કુંડળ ભિક્ષામાં માગી લઈશ. પ્રભુ, આજ તો અવસર છે એના દાન ધર્મનો લાભ લેવાનો. એટલે જ હું આપની પાસે આવ્યો છું. પરંતુ આપ મારી પાસે કેમ આવ્યા છો? આપ એક દાનવીરથી ભિક્ષા માંગવા જવાના છો. એમાં મારી શું આવશ્યકતા પડી? પ્રભુ, હું આપની પાસે સફળતાના આશીર્વાદ લેવા આવ્યો છું. અચ્છા, તો આપ એમ ઈચ્છો છો કે હું આપને એ વાતનો આશીર્વાદ આપું કે આપ જે કોઈ સાથે છળ કરવા જવાના છો એમાં સફળ થાઓ? પરંતુ આ છળ નથી પ્રભુ. ન હું ચોરી કરવા જાઉં છું, ન તો કપટ કરીને છીનવવા જાઉં છું. મારી તો યોજના એવી છે કે કર્ણ આ સર્વ જાણવા છતાં પણ પોતાની ઈચ્છાથી પોતાને હાથે એના કવચ કુંડળ મને આપી દે. આપ જ કહો પ્રભુ, શું મારું આ કાર્ય ધર્મ કહેવાશે કે અધર્મ? દેવરાજ, ધર્મ અને અધર્મની વ્યાખ્યા ખૂબ જ ગહન હોય છે. કારણ કે દરેક પ્રાણીનો ધર્મ વ્યક્તિગત હોય છે. સમય, પરિસ્થિતિ, ઉદ્દેશ અને ભાવનાઓના ત્રાજવામાં ધર્મ અને અધર્મ તોળાય છે. જેમ કે એક જ કાર્ય ધર્મ પણ હોઈ શકે અને અધર્મ પણ. ઉદાહરણ આપીએ તો કોઈની હત્યા કરવી પાપ છે, પરંતુ દેશ ધર્મની રક્ષા માટે કરેલી હત્યા પાપ નથી. કઈ પરિસ્થિતિમાં કઈ વ્યક્તિનો શું ધર્મ છે એ નિશ્ચય તો એ વ્યક્તિનો આત્મા કરે છે. એટલે આપે જે પ્રશ્ન મને કર્યો છે એનો ઉત્તર તો કેવળ આપનો અંતરાત્મા જ આપી શકે. એટલે આપનો અંતરાત્મા આપને જે કહે એ જ આપનો ધર્મ છે, એ જ આપ કરો. તો પછી થઈ ગયો નિશ્ચય. મારો તો આત્મા કહે છે કે અર્જુનની સુરક્ષા માટે કર્ણ પાસેથી એની ઈચ્છાથી દિવ્ય કવચ કુંડળ પ્રાપ્ત કરી લેવામાં કોઈ અધર્મ નથી. પ્રણામ પ્રભુ. આવો સૂર્યદેવ, આવો. કહો, આપના આગમનનું શું પ્રયોજન છે? પ્રભુ, મારી ચિંતાનું કારણ પણ એ જ છે જે દેવરાજ ઇન્દ્રનું છે, મારા પુત્રની સુરક્ષા. દેવેન્દ્ર એમના પુત્રની સુરક્ષા માટે મારા પુત્ર કર્ણના કવચ અને કુંડળ છળથી પ્રાપ્ત કરવા જવાના છે, તો પણ આપે એમને રોક્યા નહીં. સૂર્યદેવ, હું એક પિતાને એના પુત્રની સુરક્ષા કરતા કેવી રીતે રોકી શકું?
આ તો એનો ધર્મ છે. પરંતુ પ્રભુ, દેવેન્દ્ર જ્યાં પોતાના પુત્રની સુરક્ષાનો પ્રબંધ કરવા જવાના છે, ત્યાં એ મારા પુત્રની સુરક્ષા નષ્ટ કરવા જઈ રહ્યા છે. આ કેવો ધર્મ છે પ્રભુ? દેવરાજ જ્યારે કર્ણના કવચ અને કુંડળ માંગી લેશે તો એના પ્રાણ તો સંકટમાં આવી જશે ને. હવે આપ જ કહો, હું શું કરું? આપ એક પિતાના ધર્મનું પાલન કરો. દેવેન્દ્ર એમના પુત્રની સુરક્ષાનો પ્રબંધ કરે છે. આપ આપના પુત્રની સુરક્ષાનો ઉપાય વિચારો. પરંતુ દેવરાજ તો કાલે સવારે જ કર્ણ પાસે દીક્ષામાં કવચ અને કુંડળ માંગવા જવાના છે. મનમાં તો થાય છે કે કાલે સૂર્યોદય જ ન થવા દઉં, પરંતુ હું સૃષ્ટિના નિયમ નથી તોડવા માંગતો. પોતાના પુત્ર માટે આટલો મોટો અનર્થ કરવાની કોઈ આવશ્યકતા પણ નથી. હજી સવાર દૂર છે. આપ હમણાં જ જાઓ અને કર્ણને એ જણાવી દો કે દેવેન્દ્ર એની સાથે શું છળ કરવાના છે. આ પ્રકારે આપ આપના પુત્રને ફરીથી સુરક્ષા પ્રદાન કરો. વાહ પ્રભુ વાહ! આપે તો મારી ચિંતાનું નિવારણ જ કરી નાખ્યું. ધન્ય છો પ્રભુ, આપ ધન્ય છો. પ્રભુ, આપે આજ્ઞા આપી દીધી. હવે હું મારા પુત્રને જઈને દેવેન્દ્રના ષડયંત્રથી સાવધાન કરું છું. પ્રણામ પ્રભુ. પ્રણામ પિતાશ્રી. આયુષ્યમાન ભવ. પિતાશ્રી, આપ ચિંતિત દેખાઓ છો. શું વાત છે? પુત્ર, માતા પિતાને એમના સંતાનની ચિંતા હોય છે. પિતાશ્રી, આપના મુખેથી મારા પ્રતિ ચિંતાના આ શબ્દ સાંભળીને હું બહુ જ ખુશ થયો. આપણી વચ્ચે એ વિડંબણા છે કે પિતા પુત્ર સાથે ન રહી શક્યા. આપ દેવતા છો એટલે એ આપની વિવશતા હતી. પરંતુ હું તો એક સાધારણ મનુષ્ય છું. એટલે મને એનું દુઃખ તો હતું કે આપે એક સાધારણ પિતાની જેમ મને મોટો થયો ત્યાં સુધી ન ઉછેર્યો. પરંતુ આપે મને અસહાય પણ ન છોડ્યો. મારા પ્રાણોની રક્ષા તમારી દિવ્ય શક્તિથી જન્મથી આ કવચ કુંડળ મને વરદાનમાં આપ્યા. આ કવચ કુંડળ મારા શરીરનો અતૂટ ભાગ છે. એના હોવાથી મને એમ લાગે છે જાણે કે મારા પિતાએ મને પોતાના બાહુપાશમાં જકડી રાખ્યો છે અને હું સંસારના સર્વ દુઃખો અને સર્વ આપત્તિઓથી સુરક્ષિત છું. પુત્ર, તે તારી આ ભાવનાને પ્રકટ કરીને મારા મન પરથી બહુ મોટો ભાર ઓછો કર્યો છે. આ કવચના રૂપમાં મેં તને સુરક્ષા પ્રદાન કરીને મારું દાયિત્વ નિભાવ્યું હતું. પરંતુ હવે એક એવી ઘટના ઘટવાની છે જેને કારણે તારા આ કવચ કુંડળ છીનવાઈ જવાનો ભય છે. એની ચેતવણી હું તને આપવા આવ્યો છું. આ ધરતી પર કોનું એટલું સાહસ છે
જે મારી પાસેથી મારા પિતાના પ્રેમની નિશાની છીનવી શકે. હું એક યોદ્ધા છું પિતાશ્રી, અને આ ધરતી પર મને ટક્કર મારી શકે એવો બીજો યોદ્ધો નથી. કર્ણ, તું અવશ્ય એક શૂરવીર યોદ્ધા છે, પરંતુ એ ન ભૂલતો કે ઇન્દ્રપુત્ર અર્જુન પણ તારી બરાબરીનો યોદ્ધા છે. તો પણ જ્યાં સુધી તારા શરીર પર આ કવચ કુંડળ છે, અર્જુનના ઘાતક બાણ પણ તારા માટે દેવતા પર વરસાવનારા ફૂલોની જેમ છે. તો અર્જુન મારી પાસેથી આ કવચ કુંડળ છીનવી લેવા માંગે છે, પરંતુ એ છીનવી નહીં શકે. અર્જુન નહીં, અર્જુનના પિતાશ્રી દેવરાજ ઇન્દ્રની આંખોમાં તારા આ કવચ કુંડળ ખટકવા માંડ્યા છે. એ ઈચ્છે છે કુરુક્ષેત્રના મહાસંગ્રામમાં જ્યારે તારો સામનો અર્જુન સાથે થાય તો અર્જુન તારો વધ કરે. પરંતુ હું એમને મારા પ્રાણથી વહાલા કવચ કુંડળ શું કામ આપું? તું પોતાની ઈચ્છાથી જ આપીશ. મારી ઈચ્છાથી? હા કર્ણ, જે પ્રકારે હું સૂર્યનો પ્રકાશ સમસ્ત સંસારને દાન કરું છું, એ જ પ્રકારે દાન ધર્મનો આ ગુણ મારો પુત્ર હોવાના સંબંધે તારામાં પણ આવ્યો છે. મને ગર્વ છે કે તું એક દાનવીર છે. દેવરાજ ઇન્દ્ર તારા આ જ ગુણનો લાભ ઉઠાવવા માટે એક બ્રાહ્મણના વેશમાં તારી પાસેથી તારા કવચ કુંડળની ભિક્ષા માંગવા આવશે, અને તું એનો નકાર નહીં કરી શકે. તો આપ એમ ઈચ્છો છો કે હું ના પાડી દઉં? હા, પિતાશ્રી, આ આપનો પુત્ર મોહ છે. મારા પ્રેમમાં આપ એ ભૂલો છો કે સૂર્યપ્રકાશના રૂપમાં આપ સંપૂર્ણ સંસારને જીવનદાન આપો છો. કેટલું મોટું દાન છે! આટલા મોટા દાનવીર હોવા છતાં પણ આપ આપના પુત્ર પાસેથી દાન પુણ્યનો આ ગુણ શું કામ છીનવવા માંગો છો? નહીં પિતાશ્રી, નહીં. આ તો એક સોનેરી અવસર છે, જ્યારે હું મારા પિતા સૂર્યનો ખરો પુત્ર હોવાનું પ્રમાણ આપતો જઈશ. દેવરાજ ઇન્દ્ર તો મારા પ્રાણની રક્ષા કરનાર કવચને માંગવા આવવાના છે. ભિક્ષામાં જો એમણે મારા પ્રાણ પણ માંગ્યા તો પણ આંખો બંધ કરીને હું એમને દાનમાં આપી દઈશ. આજ સુધી માંગવા વાળાએ મારી પાસે જે પણ માંગ્યું મેં દાનમાં આપ્યું છે. તો પછી હવે કેવળ મારા પ્રાણોની રક્ષાને ખાતર હું મારો ધર્મ શું કામ છોડું? હું એક યોદ્ધા છું પિતાશ્રી, કાયર નહીં. પુત્ર, મનુષ્યમાં દાન ધર્મની ભાવના આદરણીય જ નહીં, પૂજનીય પણ છે. પરંતુ આ કેવું દાન છે જેમાં દાનીના પ્રાણ સંકટમાં પડી જાય? આ તો આત્મહત્યા છે, કોઈ દાન નથી. પિતાશ્રી, દાન કોઈ વેપારીની જેમ તુલાના પલડામાં તોડી તોડીને નથી અપાતું. એ દાન નથી જે પોતાની મુદ્રાઓ ગણી ગણીને કોઈની ઝોળીમાં નાખે અને બદલામાં પુણ્ય કમાવાની ભાવના રાખે. સાચો દાનવીર તો એ છે જે પોતાના યાચકની આવશ્યકતાને પૂરી કરવા માટે આંખો બંધ કરીને એની પાસે જે પણ કંઈ છે એની ઝોળીમાં નાખી દે. અને માંગવા છતાંય ન આપવું દાન ધર્મનું અપમાન છે. વાહ પુત્ર વાહ! તે દાન ધર્મની કેવી સુંદર વ્યાખ્યા કરી છે. હવે હું તને દાન ધર્મના પથ પરથી ખસવાનું નહીં કહું. તું અવશ્ય જ પોતાના ધર્મનું પાલન કર. પુત્ર, તું એક મહાન દાનવીર છે. પિતાશ્રી, પુત્ર ગમે એટલો મહાન થઈ જાય પરંતુ પિતાની સામે નાનો જ રહે છે. એટલે આજે હું આ મારા હાથોને મારા પિતાની સામે ફેલાવું છું. પુત્ર, જો એના પિતાની સામે હાથ ફેલાવે તો એ નાનો નથી થઈ જતો. માગ, તારી શું અપેક્ષા છે? પિતાશ્રી, માતા પિતાના આશીર્વાદથી અધિક મૂલ્યવાન વસ્તુ દુનિયામાં બીજી કોઈ જ નથી.
આપ મને આશીર્વાદ આપો કે કુરુક્ષેત્રના મહાયુદ્ધમાં મારી શૌર્ય શક્તિના પ્રદર્શનનો અવસર મળે અને આપ આખા સંસારને ગર્વથી એમ કહી શકો કે કર્ણ મારો પુત્ર હતો. કલ્યાણ મસ્તુ. सूर्यस्त्वं जगजीवनम् प्रभपतिनितप्रतिवन्दनम् दिनकर हे दिनमणि नमः स्वीकरोतु मम तर्पणम्. આજે કોઈ ભિક્ષા માંગવા વાળો ન આવ્યો? મારા જીવનમાં આવો અશુભ દિવસ ક્યારે નથી આવ્યો જ્યારે મેં કોઈ યાચક કે કોઈ ભિક્ષુ બ્રાહ્મણને ભિક્ષા ન આપી હોય. નહીં, આવું ના બની શકે. છે કોઈ યાચક? છે કોઈ ભિક્ષુ? છે કોઈ?